મકર સંક્રાંતિના તહેવાર ઉપર ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને ચાઇનીઝ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે આહર એનિમલ એમ્બ્યુલન્સના હેલ્પલાઇન નંબર 8585020263નો સંપર્ક કરી પક્ષીઓના અમૂલ્ય જીવનને બચાવવા અપીલ કરતા મસ્કાના યુવા આગેવાન કીર્તિભાઈ ગોર. છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો પક્ષીઓને બચાવવા માટે મકર સંક્રાંતિ દરમિયાન એક અભિયાન ચલાવતા હોઈએ છીએ. આ વખતે રાષ્ટ્રીય સંત પરમ વંદનીય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ ગ્રુપ દ્વારા પશુઓ માટે એમ્બ્યુલન્સની સેવા અહીં શરૂ કરવામાં આવી છે માંડવી વિસ્તાર માટે, અને ઓલવેઝ કેર એનું નામ છે. એમાં ડૉક્ટર જીગરભાઈ સેવા આપી રહ્યા છે. અત્યારે ડૉક્ટર મૃગેશભાઈ બારડ અને અમારા ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિ દરમિયાન અહીં આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ પક્ષી જો આ ચાઇનીઝ દોરાથી કે કોઈ પણ રીતે ઘાયલ મળે તો તમને અમે નંબર આપીએ છીએ આપણા માધ્યમથી, ત્યાં તમે અમારો સંપર્ક કરી શકો છો. આ એમ્બ્યુલન્સ સતત સેવામાં કાર્યરત રહેશે. સરકારશ્રીના કરુણા અભિયાન દ્વારા પણ સેવાકીય અલગ અલગ કેમ્પો થતા હોય છે. ત્યારે યુનિટી ગ્રુપ અમારા સાથે જે સંકળાયેલા છે એવા પારસભાઈ, કપિલભાઈ, મોહિતભાઈ, એ લોકો પણ માંડવીમાં સેવામાં કાર્યરત છે. શ્યામભાઈ, વિપુલભાઈ, તો આખી અમારી ટીમ જે અત્યારે પક્ષી બચાવવા માટે આ અભિયાનમાં જોડાઈ છે. ત્યારે હું ખાસ રાષ્ટ્રીય સંત પરમ વંદનીય નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને આ વિસ્તારમાં આવી જે સેવા શરૂ કરી છે એ બદલ હૃદયપૂર્વક સમગ્ર એ ગ્રુપનો, યુવા ટીમનો ધન્યવાદ કહું છું કે આ સતત જેમ માણસો માટે એમ્બ્યુલન્સ દોડતી હોય એવી રીતના પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે કે માંડવી વિસ્તારમાં પક્ષીઓ માટે, પશુઓ માટે એમ્બ્યુલન્સ કાર્યરત છે. અને ડૉક્ટર જીગરભાઈ ગુસાઈ સેવા આપી રહ્યા છે, સાથે ગઢવીભાઈ. તો ગમે ત્યારે તમે જો ઘાયલ પક્ષી કે કોઈ પણ ડોગ, કોઈ પણ પશુ જો તમને ઘાયલ અવસ્થામાં મળે તો હું જે નંબર કહું છું 8585020263 8585020263 ઉપર આપ સંપર્ક કરી અને આ વેનની સેવા લઈ શકો છો, આ એમ્બ્યુલન્સની આપ સેવા લઈ શકો છો અને કોઈનો જીવ બચાવી શકો છો. કીર્તિભાઈ, ખાસ ચાઇનીઝ દોરથી બચવા લોકોની શું અપીલ છે? દર વર્ષે અનેક એવા કિસ્સાઓ બનતા હોય છે કે આ ચાઇનીઝ દોરાથી લોકોના ગળાઓ, હૃદય, અહીંયા ગાળનો ભાગ છે, નાક છે, કપાળનો ભાગ છે, હાથ ઉપર જ્યાંય દોરો આવે છે ત્યાં ચીરા અને કાપા કરી જાય છે. સરકારશ્રીએ પણ જેના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, છતાં પણ જે અમુક એવા રસિકો જે છે એ આ ગમે રીતે ગેરકાયદેસર રીતે આ દોરનું વેચાણ કરતા હોય છે અને ખરીદતા પણ હોય છે. એમને બે હાથ જોડી નતમસ્તક વંદન કરું છું કે આપણા એક દિવસના શોખ માટે કરી અને કોઈનું આ જીવન વેડફાઈ ન જાય. એમના પણ બચ્ચાઓ હોય છે જે એમની રાહ જોતા હોય છે માળાઓમાં, તો આપણે એવું કામ ન કરીએ કે જેના કારણે આ પક્ષીઓ, અબોલા જીવોનો હણાય અને એ લોકોનો પાંખો કપાય. તો હું નતમસ્તક વિનંતી કરીશ કે આપણે જો સવારનો ભાગ છે 9:30 સુધી આપણે પતંગ ન ચગાવીએ, સવારના સાંજે પણ 4:30-5 વાગે પતંગ ઉડાવવાનું છોડી દઈએ એવી હું નમ્ર ભાવે વિનંતી કરીશ.